હે તારા રામ સર કેમ છો આવો દાદા હા શામજીભાઈને ઓળખો બીજાને ઓળખો તો કે એ મારા ગામના છે એટલે કાકરિયા હે કાકરું એથી હું રે રબારી રે મારવા દે હનો ઓ ભેટા બંદરા ચાલવા હાયા રબારી રે મારવા દે હનો તો ભેટા બંદરા ચાલી ચાલી થાક્યા રબારી રે મારવા દે હનો આ તો કા થા કે આ તો ટ્રેન માં બેઠો હતો, બોલો કોઈ જ નથી બેઠો એ આજ કોઈ દાને દયા કરી દીધી હું કદી ટ્રેન માં ગયો ટ્રેન બમ બોલો છું કેવો હોય હોતે હવે વેવાઈ કમ જાવા રે શીરો ખા પ્રકારની એક પ્રકારની વસ્તુ ભૂલી ગયા છે. હા રાયકાભાઈ, એવી તમારી કઈ વસ્તુ હતી અમને જણાવજો. દર્શન કરી તમે ગગલાના ઘણા તેરા જાય ભાઈ ઘણા તેરા જાય પાતળથી પાસા વરા રૈકા ભાઈ પાતળથી પાસા વરા રે
રાજભવનની અંદર બોલાવી એવા તો વળી મારા સોપા પડ્યા બેટા. હા રાજમાતા મહારાજા પધાર્યા છે રાજમાતા. અરે આ શું રાજભવનની અંદર પગ મૂકતા આજ મારા સ્વામીના દીકરા ઉદાસ થઈ ગયા છે. તો ચાલ હા અરે એવો ને મકાન મને બાપ કવિએ પર ખરા જતા હતા ત્યાં સામેથી રાયકાભાઈ ગરીબભાઈ ગયા. હા સતી આ સ્વામીના રાયકાભાઈ ગરીબભાઈ એને કીધું કે હાજે હજવા રાજા બેટે વાંચીએ છે ને એટલા માટે પાછા વળ્યા છે રુદ્રાને. હા સતી આ સ્વામીના આ પગડે બની રહ્યો ડગલે ને પગલે મને મેળા બોલ્યું છે મારાથી સહન થતા નથી સકે. હા સકે આ સ્વામીના આજે જો તમે મને રાજુ કૃષ્ણની રજા આપતા હોય ને તો કાશીની યાત્રાએ જાઉં ત્યાં તપ કરી અને વડા સગોને જીવી અને પુત્ર પ્રાપ્ત વરદાન મળી શકે. આ શું કહેવા માંગુ છું? હે કરજો હે મારા એ વાત છે સકે. જીત્યા જાય મારા મનમાં રે વરસની સગુણા કુંવારી ગાના. આજની દીકરી સગુણા ઉપર લાયક થઈ ગઈ છે તો એના લગ્ન કરી એને તમે સાસરે વરાવી અને પછી તમે પ્રેમથી યાત્રા જઈ શકો છો સ્વામીના. હા સકે. તમારી વાત સત્ય છે કે આપની દીકરી સગુણા 18 આમ અચાનક મને રાજ દરબારની અંદર બોલાવ્યો એવું તે વળી શું કામ પડ્યું વિરા? મહારાજ બોલાવી રહ્યા છે. અરે અંદાતાને ઘણી ક્ષમા મહારાજ. આમ અચાનક આ પંડિતને યાદ કર્યો એવું તે વળી મારું શું કામ પડ્યું મહારાજા? હા ભૂદેવ બોલાવવાનું કારણ કે આજે મારી દીકરી સગુણા 18 વર્ષની ઉંમર લાયક દીકરી છે તો તમારે નસીબ પર ઝીલાવા જવાનું છે ભૂદેવ. અવશ્ય અંદાતા અવશ્ય. હા ભૂદેવ જતા પહેલા મારી વાત સાંભળો. દેશ જાજો પરદેશ જાજો ફિંગરગઢને પાદરે ના જતા ભૂદેવ. અરે મહારાજા શું હું જાણી શકું છું કે આ પિંગળગઢને પાદરે જવાની મને શા માટે ના પાડી રહ્યા છો અંદાતા? હા ભૂદેવ ના પાડવાનું કારણ કે જે ફિંગરગઢના પર ધ્યાન અને મારા 20 વર્ષના વયસ ચાલી રહ્યા છે અને 14 વર્ષના આવ્યા બોલાશે એટલા માટે કહું છું ભૂદેવ કે દેશ જાજો પરદેશ જાજો ફિંગરગઢને પાદરે ના જતા ભૂદેવ. અવશ્ય અંદાતા અવશ્ય. પણ આ એક બ્રાહ્મણનો વચન છે. ક્યાં ક્યાં બ્રાહ્મણ લાવ્યો સ્વીકારીને આવશે ને મહારાજ? તમારે શિરોમાણી કરવું પડશે. હા ભૂદેવ.
प्रधान विज्ञानी नगरी सोनी ने लागे सोनी आज ने दरबार सोना राज ने दरबार प्रधान विज्ञानी नगरी सोनी ने लागे आज राजा बोलावे प्रधान आवो रे आवो राज ने दरबार राजमा तुम्हारा काम राजा रे बोलावे प्रधान आवो रे आज राजा ना बोलाया प्रधान आविया रे आव्या राज ने दरबार आव्या राज ने दरबार राजा ना बोलाया प्रधान आविया रे महाराजा ने प्रणाम अरे प्रधान जी जी महाराजा આપણી પિંગલગઢની ફરતે સોંપી શકે દુબળી તમારા જેવા રાજા હોય અને એમાં મારા જેવા પ્રધાન હોય તો સાની ખામી હોય ગાય ને ગાય પક્ષીને થોડું પૂરતા અપાઈ જશે ને હા મહારાજા સદાને માટે અપાઈ દેવા જોઈએ જેવી તો અને અવસર્યો રોડો આવ્યો યાર પણ તારા મોગેલા જોને વાન હે કાન રે મારે